વડોદરા રિક્ષા યુનિયન પ્રમુખ તરફથી એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે 7મો મહિનો 1લી તારીખ 2024ના રોજ આ જે રિક્ષા ભાડું છે જે મિનિમમ 10 રૂપિયા વધારવામાં આવ્યું છે। જે ભાડું 10 રૂપિયા હતું ત્યાં 20 રૂપિયા કરવામાં આવ્યું છે અને જે ભાડું 20 રૂપિયા છે ત્યાં 30 રૂપિયા કરવામાં આવ્યું છે। આ કારણ એટલા માટે લેવામાં આવ્યું છે કે આજે મિડલ ઇસ્ટ દેશોમાં જે યુદ્ધ થઈ રહ્યા છે જેના કારણે ગેસ, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, કાચા તેલ ને જે ભાવ વધારો થઈ રહ્યો છે, જે રિક્ષાવાળાને મિનિમમ 1 કિલો સીએનજી પર જે 30 રૂપિયા વધી ગયા છે। અમે મિનિમમ 5 કિલો ગેસ પૂર્યા તો જેનાથી દિવસમાં 150 રૂપિયાનો એક રિક્ષાઓમાં ફરક પડવા લાગ્યો છે। જયંતિ સાહેબ, એક નમ્ર વિનંતી પ્રેસથી બી અને એક સરકાર તરફથી કે જે રિક્ષા ભાડું વિનંતી અમે કરી રહ્યા છે એમાં અમને સાકાર મળશે અને કોઈ જાતની વિરોધ પ્રદર્શન વગર અમે નમ્ર વિનંતીથી ભાડું વધારી રહ્યા છે। આ જે સાહેબ એના માટે જ વિનંતી છે કે જે 5 સવારી બેહાડીએ છીએ અમને જો મિનિમમ ભાડું અમારું મળતું થશે તો અમે આગળ બેસાડવાનું બંધ જ થઈ જશે। આ જે રિક્ષાવાળા જેને નથી પોસાતું સાહેબ એ જ લોકો બેસાડે છે। આ તમે ઓનલાઈનવાળી સિસ્ટમ જો એ લોકોને પોસાય છે એ લોકો બધા જ લઈ જતા હોય છે। આ શટલવાળા 20 રૂપિયા લેતા હોય છે બિચારા, જે પાછળ 3 સવારી બેસાડો, ચોથા સવારી બેસાડો ને તો પેસેન્જરને બી એડજસ્ટ નથી થતું। લીગલી પેસેન્જર 3 પેસેન્જરની સીટ આવે સાહેબ આ મોંઘવારીને જોઈને સીએનજીના ભાવ કૂચકે ને ભૂચકે વધી રહ્યા છે, તેના કારણે આજે રોડ પર ઉતરવું પડ્યું છે। વડોદરા શહેરના તમામ રિક્ષા ચાલકોને અમને પોસાતું નથી, તેની માટે આજે રિક્ષા યુનિયન તરફથી રિક્ષા ચાલકો ભાઈઓના સાથ સરકારથી આજરોજ જાહેર કરવામાં આવે છે કે મિનિમમ જે 20 રૂપિયા હતું તેની બદલે 30 રૂપિયા ભાડું કરવામાં આવે છે।